લોકસભાની ચૂંટણીનો જામ્યો માહોલ. વિવિધ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો ભરી રહ્યા છે ઉમેદવારી ફોર્મ. તો બહુજન સમાજ પાર્ટી દ્વારા ઉત્તર પ્રદેશમાં 12 બેઠક પર લોકસભા સીટ પર ઉમેદવાર કરાયા જાહેર. અત્યાર સુધીમાં બસપાએ કુલ 36 ઉમેદવારોના નામ કર્યા છે જાહેર. દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પદ પરથી હટાવવા માટે દાખલ કરવામાં આવેલી બીજી જનહિત અરજીને પણ ફગાવી. કોર્ટે કહ્યું કે ઉપરાજ્યપાલ નિર્ણય લેવામાં સક્ષમ. તેમને અમારી સલાહની જરૂર નથી. દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ તેમની પત્ની અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રાજઘાટ પહોંચ્યા. મહાત્મા ગાંધીજીને આપી શ્રદ્ધાંજલિ. સંજય સિંહ ગઈકાલે જ જામીન પર જેલમાંથી આવ્યા હતા બહાર. આજથી JEE મેઇન 2 પરીક્ષાનો પ્રારંભ. દેશભરમાંથી 15 લાખ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા. 25 એપ્રિલે જાહેર થશે પરિણામ. તો બીજી તરફ પ્રાથમિક અને માધ્યમિક વિભાગની વાર્ષિક પરીક્ષાનો પણ આજથી પ્રારંભ. ભારતીય હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ અને અન્ય રાજ્યો સહિત વિવિધ રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને ભારે ગરમીની કરી આગાહી. કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં ગરમીનો પારો થયો 42 ડિગ્રીને પાર. ગુજરાતમાં પણ વધશે ગરમીનો પારો. આણંદનો દિવ્યાંગ વિદ્યાર્થી અમિત પરમાર રાષ્ટ્રીય સ્તરે ઝળક્યો. પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે યોજાયેલ 37માં નેશનલ યુથ ફેસ્ટિવલમાં મિમિક્રી ઇવેન્ટમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે ઇન્દોર ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ ટ્રેન 14 એપ્રિલથી બીજો આદેશ ન થાય ત્યાં સુધી કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડશે. તો ગાંધીનગર કેપિટલ આણંદ મેમુ સ્પેશિયલ ટ્રેન સંપૂર્ણપણે રહેશે રદ. સિરિયાની રાજધાની દમાશ્કમાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર ઇઝરાયેલનો હુમલો. 7ના મોત. ઈરાને કહ્યું, ઇઝરાયેલને આપીશું જવાબ.